એમ જેમ જેમ જીવાત્માઓ જે યોનિમાં જાય છે, એમાં પણ પરમાત્મા તો છે જ. વીજળીનો લાઈટનો એક લાઈન, એક વાયર દોરાવો અને એમાં કરંટ પસાર કરો, તો એ કરંટને તમે જો ડાયરેક્ટ વાયરને ગમે ત્યાં આડો તો તમને કરંટ સરખો જ લાગે. પણ એ વાયરને તોડી અને બીજા વાયરનો એની સાથે સાંધો કરાવી અને એક હોલ્ડરની અંદર પછી લેમ્પ ફિટ કરતા જાઓ. એક જગ્યાએ તમે 0 નો લેમ્પ નાખો, એક જગ્યાએ 200 વોટનો નાખો, તો પાવર એનો જ છે. બલ્બ નાનો મોટો થઈ ગયો એટલે આપણને લાઈટ ઓછી વધારે દેખાવા માંડી. એમ આ સંસારમાં પ્રભુને પ્રકાશિત કરવા માટે થઈ અને સૌથી શ્રેષ્ઠ કોઈ બલ્બ હોય તો મનુષ્ય તત્વ છે. માણસનો અવતાર સૌથી સારામાં સારો બલ્બ છે, જે પરમાત્માને પ્રકાશી શકે છે. તો આજે પ્રભુ પધાર્યા છે, ઠાકોરજી પધાર્યા છે. ભગવાન આવે શા માટે? તો એક જ માત્ર કારણ છે. વિપ્રધેસુર સંતહિત લીન મનુજ યવતા નિજ ઈચ્છા નિર્મિત તન માયા ગુણ ગોપાલ. આ સંસારમાં પરમાત્મા પ્રગટે છે અને જીવ જન્મે છે. જીવ પોતાના પ્રારબ્ધના જે કર્મનું પ્રારબ્ધ છે, એ પ્રારબ્ધને ભોગવવા માટે જીવ જન્મે છે. અને પ્રભુ પોતાની ઈચ્છાથી એને જે સારું લાગે એ અવતાર ધારણ કરે છે. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. પ્રભુ પોતાની ઈચ્છાથી પ્રગટે છે. પ્રભુ ક્યારે આવે? તો લખ્યું છે સંભવામી યુગે યુગે. એક યુગ વયો જાય ત્યારે પ્રભુ આવે? ના, ભગવાને કહ્યું છે કે મારો ભક્ત જ્યારે બોલાવે ત્યારે હું આવું છું. સંભવામી ક્ષણે ક્ષણે. પરમાત્મા એક ક્ષણે આવવા તૈયાર છે, પણ ભક્તની બોલાવાની હામ હોવી જોઈએ. અને સંસારમાં મને એક પણ તત્વ, એક પણ પ્રકારનો એવો પ્રસંગ બતાવો કે જ્યાં પૂરા ભાવથી ભગવાનને બોલાવવામાં આવ્યા હોય અને ભગવાન આવ્યા ન હોય. અને પ્રભુને બોલાવાય નથી પડ્યા, પણ તમારી ભક્તિ પરાકાષ્ઠાએ પહોંચવી જોઈએ. જો કૃષ્ણને ક્યારે આપણે બોલાવો છો આવતા નથી, મને બતાવો. પણ તમારો ભાવ શુદ્ધ હોવો જોઈએ. પછી ઉપરથી કપડા હરા પહેરો અને ભીતરથી કાળા ભમર હો તો નહીં. તમારો ભાવ શુદ્ધ જોઈએ. જિંદગીમાં એક નિર્ણય કરજો કે હું સારો દેખાવ કરી અને લોકોને મારા પ્રત્યે આકર્ષિત અને મારું હિત સંપન્ન કરવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરો. પ્રભુને પ્રાર્થના એટલી કરવી, ભગવાન મારું સારું કરવામાં જો કોઈનું ખરાબ થતું હોય તો મને મારું સારું નથી જોઈતું. બીજાનું સારું કરવામાં મારું ખરાબ થતું હોય તો મને મારા ખરાબ થવાની ચિંતા નથી. પ્રભુ થવા દો. પણ આપણે તો દુનિયાનું જે થવું હોય તો થાય, મારું સારું થઈ જવું જોઈએ. તમારા પોતાના પ્રલોભનને લઈ સંસારનું દુઃખ ન કરશો ક્યારે. મને મળે છે ને બસ બહુ થઈ ગયું. ભગવાન રાજી નહીં થાય, ઠાકોરજી રાજી નહીં થાય. મેં આ વાત ઘણી વાર કરી છે. હમણાં જ શ્રાવણ મહિનામાં બનેલો ઘટના છે. લોકો તો આપવા ચાહે, તમારે લઈ લેવું કે નહીં એ તમારા મનની વાત છે. શ્રાવણ મહિનામાં અમદાવાદમાં કથા હતી અને હું ઠાકોરજીને લઈ અને આર્થિક સંપત્તિ તેની સારી નહોતી, ઘર નાનું હતું અને હું ઠાકોરજીને લઈને પધરામણી ઘરે ગયો. પરિવારની ભાવના બહુ સારી હતી. ભગવાનની આગતા સ્વાતા કરી
ખૂબ ઠાકોરજીને લાડ લડાવ્યા. પછી હું ઠાકોરજીને લઈને નીકળી ગયો અને ગાડીમાં બેઠો તો કદાચ એક 22 થી 24 વર્ષની દીકરી, એના ઘરની યુવાન દીકરી આવી. આખો પરિવાર મારી પાસે ગાડીમાં ઊભો હતો કાચ પાસે. હું ગાડીમાં બેઠો ઠાકોરજીને લઈને, એ પરિવાર, એ દીકરી આવી, પોતાના કાનમાં પેલી સોનાની જે બુટ્ટીઓ હતી એને કાઢી અને એમણે ઠાકોરજી માટે મને આપી. દાદા, અત્યારે અમારી પાસે બીજું કઈ નથી, પણ ભગવાન આવ્યા છે તો મારી પાસે આ કાનની બુટ્ટી છે, મારે તમને આપી દેવી છે. મેં એમને ના પાડી, છતાં પણ એનો બહુ જ ભાવ હતો. એટલે મેં મારા હાથમાં લઈ મારા ઠાકોરજીને સ્પર્શ કરાવીને કીધું કે ભગવાન, નો ભાવ સ્વીકાર કરજો. આ હોનાની બુટ્ટીઓની તમારે જરૂર નથી. એ જ બુટ્ટી મેં પાછી દીકરીને આપી દીધી કે ભગવાનની પ્રસાદી તું પહેરજે, અને જ્યારે કરીને ઠાકોરજી તને ખૂબ સંપત્તિ આપે ત્યારે મારા ઠાકોરજીને નવી બુટ્ટી આપી જાય તું પાછી. આ દુનિયાના લોકો તમને આપવા તૈયાર થઈ જાય, પણ તમારે લઈ લેવું કે નહીં એ તમારા મનની ભાવ છે. પણ પરમાત્મા પ્રત્યે એ કથામાં મને આમાં આનંદ થયો કે લોકોનો ભાવ તો જો ભગવાન, કે પોતાના અંગ ઉપરથી માણસ કાઢીને દઈ દે. ઘરમાં 3-4 વધારે એક્સ્ટ્રા પડી તેમાંથી જીવ ન થતો, છતાં પણ આવા પ્રસંગો આપણે જીવનમાં ક્યારેક જગાડી જાય છે કે આપણે ક્યાં આપણા અંગ ઉપરથી ઉતારીને દેવું છે. ઠાકોરજી આપણે તો કેટલું આપ્યું છે. ભગવાન નથી આપ્યું આપણને, ઠાકોરજી આપણને બહુ જ આપ્યું છે. એ ભગવાન તમારા બધા મનોકામના સિદ્ધ કરે છે, સંપન્ન કરે છે. આજે ભગવાન આપણા ઘરે આવ્યા, નંદ બાબાના ઘરે આવ્યા, અને પ્રભુ આવે તો આનંદથી આમ મન પ્રફુલ્લિત થઈ જાય, આપણું મન મોટું થઈ જાય. આપણે ગામડે ક્યારેક આપણે સ્નેહીના ઘરે જઈએ, આપણે નાના હતા ત્યારની વાત યાદ કરો. આપણા બા સાથે આપણે મોસાળમાં જતા. આપણા મોસાળ પક્ષમાં આપણા મામાના ઘરની સ્થિતિ સારી ન હોય છતાં કોઈ દી મામાએ આપણે હાથ મૂકેલી વસ્તુ ન લઈ દીધી હોય એવો દાખલો બતાવો કોઈ દિવસ. એ ભાવ, એ સત્ય ઘટના છે બધી. કારણ આપણી ઘરે આવેલો એક વ્યક્તિ, અને એ વ્યક્તિથી આપણું મન મોટું થઈ જાય. વ્યવહારિક જગતના એક સંસારના એક માણસમાં પોતાના સ્નેહીજનો પોતાના ઘરે આવે અને મન મોટું થઈ જાય તો કલ્પના કરો જ્યારે ભગવાન સ્વયં આપણી ઘરે આવે ત્યારે આપણું મન કેટલું મોટું થઈ જાય. કેટલું મોટું મન થઈ જાય જ્યારે ભગવાનની પધરામણી આપણા ઘરે થતી હોય. નકર આપણા ઘરના મંદિરમાં જે ભગવાન છે કોઈ દી ફૂલ નો ભોગ કરતા હોય, એ આંગણામાં ફૂલ થતું હોય તો વળી તોડીને પદ મૂકે, બાકી એ કોઈ દિવસ ફૂલ ને એવું કઈ મૂકતા ન હોય. હા, દીવાબત્તી રોજ કરતા હોય આપણે, પરંતુ જ્યારે કોઈ મહાપુરુષ જ્યારે ભગવાનની પધરામણી આપણી ઘરે કરે ત્યારે આપણે આખો રસ્તો ફૂલથી શણગારીએ. કેમ? મારી ઘરે ભગવાન આવે છે, મારી ઘરે પ્રભુ આવી રહ્યા છે. એવું જ મન અહીંયા નંદ બાબાનું થયું અને ભગવાન વ્યાસજીએ લખી નાખ્યું છે.